કેમ છો મિત્રો? હું આવી ગયો છું નવો વ્લોગ લઈને તમારી માટે મસ્ત જબરદસ્ત વ્લોગ લઈને. હું કાનો પટેલ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે અમે જઈએ છીએ, હું મારી ફ્રેન્ડ્સ છે, પછી મારા ફ્રેન્ડ્સ ઘણા બધા છે અને અમે બધા જઈએ છીએ ધમાલ મસ્તી વોટર પાર્કમાં. હવે વોટર પાર્ક કયું છે એ મને બી નથી ખબર. મને તો ધમાલ મસ્તીનું નામ ખબર હતી એટલે મેં ધમાલ મસ્તી નામ લઈ લીધું, પણ ખબર નહીં વોટર પાર્ક કયું છે. આઈ થિંક હું પણ નામ ભૂલી ગયો છું એક્ઝેક્ટલી. તો કેમ કે કાલ સાંજે મને હજી તો એક્ઝેક્ટલી અમારે નક્કી થયું કે વોટર પાર્કમાં જવાનું છે. તો આજે અમે જઈએ છીએ. હમણાં મને પિકઅપ કરવા મારા ફ્રેન્ડ્સ લોકો આવી જશે. તો હજી અમારું બેકપેક ને બધું બાકી છે. તો ફટાફટ બેકપેક કરીએ અને જઈએ આપણે વોટર પાર્કમાં. અને એક બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે સોરી ફોર ધેટ કે કેટલા ટાઈમથી આપણો બ્લોગ નહોતો આવી શક્યો. એન્ડ સોરી ફોર ધેટ કે હું હમણાં થોડોક બહુ બિઝી હતો અને રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં બી તમને કાંઈ અપલોડ નહોતો દઈ શક્યો અને નહોતો યુટ્યુબમાં બી અપલોડ દઈ શક્યો. એટલે વધારે પડતું તો મારી જ ભૂલ છે, કેમ કે હું થોડોક બિઝી થઈ ગયો હતો મારા શેડ્યુલમાં. અને મારે કેમ કે ઓલરેડી મારે ગરબા ક્લાસ ચાલુ છે, KZ ગરબા ક્લાસ. તો ત્યાં આપણે જેને બી સાવલિયા સર્કલ જ છે આપણે, તો જેને ગરબા શીખવા હોય મારી પાસેથી, અદરવાઇઝ ઝુમ્બા, ડાન્સ, એરોબિક્સ, કરાટે, ટેકવાન્ડો જે પણ શીખવું હોય બધી જ એક્ટિવિટી કરાવીએ છીએ. ત્યાં તમે આવી જાય એક વખત પ્લીઝ તમે ઇન્ફોર્મેશન લઈ લો બધી. અને એવું પોસિબલ હોય ને તો 2 દિવસની ટ્રાયલ પર તમે લઈ શકો છો. મારા રેફરન્સથી મારા વિડીયોને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમે 2 દિવસની ટ્રાયલ ફ્રીમાં આપીશ તમને. બાકી અમે ટ્રાયલ્સના 100 રૂપીસ ચાર્જ પણ લઈએ છીએ. એટલે તમે એક વખત આવો, જોવો બધુંય, અને પછી તમને મજા આવે ને તો જ બકે સાહેબ. તો હમણાં જઈએ છીએ, હમણાં મારા ફ્રેન્ડ્સ પિકઅપ કરવા આવી જશે, કોલ આવી જશે એટલે ઓકે ચલો બાય. અમને અમારા 5 નબીરિયાઓ મળી ગયા છે. આ વિષ્ણુ, એની પછી બેન, એના શુભમ ડ્રાઈવર, આ અમે, આ અમારો ક્રિશ. અમે જાવી છીએ હવે. જો આ ગમે ત્યાં ક્યાંક જાવી છીએ, ખબર નહીં ક્યાંક જાવી છીએ. ટ્રેક્ટર વાળા આવકરી કરી ગયો. તો હાલો ન્યા જઈને મોળવી હો. હેલો ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા છે. હવે આવી રહ્યો ક્રિશ, અમે ત્યાં 2 બહેનો, આવી રહ્યા શુભમ, અમે 3. કેટલો છે વેટ વાળો તો? 40 હાલ છે. અરે કાંઈ નહીં થાય, તમ તારે વેન વસે બેહાડ દઉં. ચાલો અમે આ ભાઈ અમને ગાઈડ કરશે. કેમ છો ભાઈ? મજામાં બધા? તો ચાલો આપણે અહીંયા બેસીએ. હાથીમાં બેઠો હાથી નથી. ઓલું આમ વી માર પાછળ તોલો રંગી નાખશે. આપણે પાછળ વહી જાય. આ આડે વે કે બા ચોખ્ખું બતાવશું. ઓલામાં ઝાખું એને નીચે જ નહીં લાવતા, નિન્યા રહેવા દીધું ત્રણેયને.
કાલે ઓપન હતું. અચ્છા, અમે લોકો વળી કાલે ન આવ્યા, અમને કે વરસાદના હિસાબે બંધ હશે. જલ્દી હો, તડકો લાગે છે. આવજો, હું જાઉં છું ઘરે. ગાડીની ચાવી આપણી પાસે છે ને? હા, ગાડીની ચાવી મારી પાસે છે, બેયની. અરે યાર, આ તો બહુ જ ફાઇનલી ગાઈસ હવે તો અમે પેલું ઝૂલા પણ ઝૂલી લીધા. હવે અમે જઈએ છીએ જીપ લાઇનમાં. ઉપર છે જો, હાય 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 ક્યાં ઠેઠ છે. ચડ્ડા બડ્ડા પહેરી લીધા છે, બધા કોસ્ટ્યુમ પહેરી લીધા છે. હવે સીધા ઉપર. અરે ધડબડાટી બોલાવતા જોઈએ છે સાહેબ. કાંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે, એ પણ સસ્તી મોજ ઘટે. હે હવે લોખંડના દાદર ઘટે છે ભાઈ. આ બહુ ઉપર છે. હજી 4-5 માળ છે તો ભાઈ કાલે સવારે પોગી રહેવું. ચાલુ હશે ને પાછું? નો હોય તો મારું હવે બધાને. ભાઈ આટલા માલ ચડાવીને પછી કઈ એમ કે નો ચાલુ હોય. ઓલા ભાઈ ઉપર અમારી વેટિંગ જ કરે છે. જો બતાવું સમજો. આ ભાઈ અમારા વેટિંગ કરે છે અમે જ્યારે જીપ લાઇનમાં આવી એમ. પેલા અમારો છોટું બે છે, પછી એનથી થોડો પેલા છોટું એ બંજી જમ્પિંગ છે. બંજી જમ્પિંગ છે ને, બંધ છે. ચાલો આપણે આ કરી લો પેલા. સર ફોન અલાઉડ છે ને પછી એમાં આમાં? હા તો હાલો વિડીયો શૂટ થઈ જાય આપણો. 2 નંબર નરેન્દ્ર મોદી કરવામાં આવે છે. અમારો વરરાજો છે આ એને રેડી કરવામાં આવે છે. અને સામે જો ઓલી બે બેન ઊભી જો બતાવું. જીપલાઇન આયા છે, બાંધી દે અમે જીપલાઇન માં આવી. હાલો શુભમભાઈ રેડી? શુભમભાઈ રેડી થતા આવ્યો છો તમે? આમ જો અહીંયાથી ઠેઠ ઓલું સેન્ટર છે, ત્યાં લુગીની છે જીપ લાઈન આખી. પછી અહીંયા આ બધી 3 જનતા રાઈડું છે. સામે છે નાના છોકરાની, અહીંયા છે અમારી. આ નીચે છે 5 ફીટનો છે. નીચે ગુનો છે અમારો, ગુનો છે અમારો. શુભલાન જો વીરને ઝરી ભરેલા સાફાર. વીરનો ઝરી ભરેલો સાફો. હાલો વીર રેડી હો. વીરને જોટાળો હેલ્મેટ હો. હે વીર તને જોટાળો હેલ્મેટ. સારું હાલો સર અમે મળીએ હવે. રાઈડ શરૂ છે ત્યારે આપણી. આ બીજો વીરનો ઝરી ભરેલો સાફો. અમારો બીજો વીર છે. એક ભાઈએ તો આ ભાઈને તો રેડી કરીને બેહાડ્યા છે. એમાં એવું છે આ ભાઈનો 60 kg વજન છે, એટલે આમાં બીજું કડું તો મારવું પડશે. નકર આ જીપ બે બેઠી આવશે તમારા ભાઈને લગ્ન હજી બાકી છે અમારે. કા ભાઈ બાકી છે ને? આ ભાઈ પૂછે કે કરવાના છે હજી? તો કાંઈ નહીં સાહેબ. જો સામે અત્યારે જો આપણે ઝૂલો ઝૂલીને આવ્યા છે મસ્ત. હવે નીચે જો કપડાં ચેન્જ કર્યા.
અત્યારથી ફાટી ગઈ ભાઈની. હારો ઓલી બે શુભમભાઈ નું તો હાલો, અમારા શુભમભાઈ ની તો વારી આવી ગઈ છે. હાલો જાયો શુભમભાઈ, એ જાયો. અલા મર્સિડીઝ નો અવાજ આવે આમાં તો. સાયરન વાગ્યું સાહેબ, સાયરન વાગ્યું. હવે પાકિસ્તાન હોય શુભમ હાય કર દે. શુભમ હાય કર દે. બીજા વરરાજા જાય છે. આમાં હલકો હલકો વરરાજો છે, ફૂલ નાખે એવો. અમારા વરરાજા ગયા ઓ. ભાઈ જો હવે હું ત્રીજો વરરાજો છું. આમ તો વરરાજો તો ન કહેવાય, મારાથી લગ્ન બાકી છે, ત્રણેય બાકી છે. જોણે અમારું બાકી છે. તમારું બાકી પણ તમારું ભૂલી એક જણા હતો. હા એક અહીંના કારીગર છે ભાઈ. આ ભાઈ અહીંના કારીગર છે. બધા એને ઓર્ડર આપે કે એક આવજો એક. તો જો ભાઈ ગાડી ગયો. વાહ સર વાહ. હા સર અમને રોકી લીધા છે. બીજા વરરાજા આવે છે. ઘુમરા કાઢ્યા હવે. બીજી વાર આવ્યો. આ બીજી વાર આવ્યો મારો વરરાજો આવ્યો. આ મારો વરરાજો પોગી ગયો. હાલો વરરાજા રેડી ને તમે? જોઈ લો અત્યારે આ બધાના કલર ટ્રેનિંગ જોવો તમે ખાલી. આ શુભમનું કલર ટ્રેનિંગ જોવો, આનું જોવો. વિશુ તો અત્યારે મેકઅપ ઉપર મંડાણી છે. આ જોવો આ મારો છોટે ઉસ્તાદ. અને મારો તો વેશ જોવો જ માં, મારો વેશ તો જોવો જ માં. વાળ બાળ બધું ડેલી વ્લોગ શૂટ કરવાનું છે હમણાં ભાઈ. તમે બધા હારે રહ્યો ને તો ડેલી વ્લોગ શૂટ કરી નાખજો. હા તમે મહારાણી સાહેબ તમે તૈયાર થાવ છો કામ ભૂલી ગયા. આ મારી બેન છે, આઈલાઇનર કરશે, લિપસ્ટિક કરશે, મેકઅપ નો ઠઠારો કરશે, પછી ખટારો લાગશે. મેકઅપ નો ઠઠારો બાકી બધા ખટારો. વાહ મારી જાન. તો અત્યારે તો અમે બધું ફ્રેશ થઈ ગયા હવે બધા. જો આ ઝૂલો અમે ઝૂલ્યો, પછી આ જીપ લાઇનિંગ કરી, પછી સામે થોડીક 3-4 છે અમે જોલી રોકેટ દેખાય, રોકેટ બંજિંગ એ કર્યું. પછી અમે એક વેવ પુલ છે એમાં ગયા. પછી અમે બધી અહીંયા તો બધી મોસ્ટ ઓફ જેટલી બધી રાઇડ છે ને બધીમાં કરી ગયા. અને કાર્નિવલમાં તમે એક વખત જરૂર આવો ભાઈ, કાર્નિવલમાં એક વખત જરૂર આવો. આપણે એડ નહીં કરવાની ભાઈ, ફ્રીમાં નથી આવવા દીધા. ફ્રીમાં નથી આવવા દીધા એટલે એડ નહીં કરવાની. રૂપિયા લઈ લીધા અને બપોરે વેવ પુલ ચાલુ નથી કર્યું, એના પૈસા કાપી લેવામાં આવશે. વાહ ભાઈ વાહ. કેમ તારી પાસે 500 રૂપિયા લઈ લીધા એમ? હા 500 500 રૂપિયા ટિકિટ હતી ગાંડા. આ તો 500 ટિકિટ દીધી તો વેવ પુલ એને અડધી કલાક 2 કલાક હોય ને તો અડધી કલાક તો ચાલુ નથી કર્યા. અડધી કલાક જ ચાલુ રાખવાનું હોય ને, એમાં ટાઈમિંગ લખેલો છે. 12:30 થી 1 નો છે અને 4:30 થી 5 નો છે. આ પછી આ બધું આપણે કર્યું ને પણ એમાં આપણે આનંદ લઈ લીધો ને. હા એ તો આ જીવો તો બહુ મજા આવી. એમાં એકાદા ઘેટા બકરા બેહાર તો બહુ મજા આવે. જો હવે બધા મેડમો છે ને અમારા મેકઅપ કરી લે ને પછી અમારી ગાડી અહીંથી રવાના કરવાની છે, ઘર તરફ પ્રસ્થાન કરવાની છે. વાયા એક્સપ્રેસ. કોને? તારે અત્યારમાં ઓફિસે મારા ભાઈ શું છે? ઈ કે ઓફિસ જ જાય છે. ક્લાસ જ હોય, ગરબા ક્લાસ.
મારે આઉટ ઓફ સિઝનમાં તો ક્યાં ક્લાસે જ હું ગરબા ક્લાસે આ બધા અત્યારે મેકઅપ કરે છે તો બહાર અમારા પડીકા પડ્યા યાદ આવે હાલવાનું જલ્દી. બહાર એને ગાડી ઉપર પડીકા મૂક્યા છે સાહેબ, ગાડી ઉપર એને પડીકા મૂક્યા છે વેપર ને નીલા. અંદર નતા લાવવા દેતા તો મૂકવા પડે ભાઈ. હાલો આમ ઓફિસે જો કેટલું પણ આ બેન હવે બસ કેમની કરો મેકઅપ નો ફફારો કરો ઠઠારો તો આ હજી પબ્લિક બેઠું છે સાહેબ અહીંયા ઘરે જવાનું કોઈને નામ નથી લેવું. આ ટિકિટ કાઉન્ટર છે, નહીં ટિકિટ કાઉન્ટર બહાર છે કા. આ તો ડ્રોઈંગિંગ થયેલી જો, ખાલી તમે ડ્રોઈંગ થઈ જો. ઓલું હમણાં ઘોડો કર્યો, હમણાં શાર્ક કરી, પછી આ ઓલું શું લાઇનેસ કરે છે અત્યારે, મસ્ત ડ્રોઈંગ કરે છે. આ સાહેબને અભિનંદન છે અમારે, આ સાહેબને બહુ બહુ અભિનંદન છે. આમ જો સેવા તો જો આ લોકોને સેવા તો આપણે આપવી પડે, ન કરતા આ બધા તો આપણા વગર તો અધૂરા છે પાછા. અઘરા છો અધૂરા નહીં. સારું હાલો છો સાહેબ, હવે ગાડી ઉપર મળીએ. આમ જોવો, આમ જો ખાલી છે ને પણ હવે પડીકા ખાવાનું શરૂ. પડીકા હટો તો દોટ મુકાય છે ભાઈ. પડીકા તો ઘરે જ આમ એમાં ક્રિશ વચ્ચે રાખીને બેસી જાય. કીસુ આ તાર વચ્ચે રાખીને બેહવાનું છો, તારીન કાનન વચ્ચે રાખ. કયું? કેમ બે વજન થઈ ગયો બેગમાં. હા હવે ભીના કપડા હોય ને એટલે વજન થઈ જાય. હાલો ભાઈ ખેવો ને ગાડીઓ ખેવો ને ભાઈ. હા ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે ઘરે, અને આજની થોડીક વધારે લાંબી ટૂર થઈ ગઈ છે કેમ કે અમે જે સાઈડ ગયેલા એ બહુ દૂર હતું, કેમ કે મેક્સિમમ 70-80 કિલોમીટર્સ આગું હતું મારું વોટર પાર્ક. તો ગાડી ચલાવીને પણ ટ્રાવેલિંગ કરીને પણ થાકી ગયેલો છું. સો અત્યારે હું ઘરે આવી ગયો છું, એન્ડ થોડુંક નાસ્તો એન્ડ પાણી પીને થોડી વાર હું સૂઈ જઈશ, કેમ કે રેસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી, કેમ કે સાંજે ગરબાની બેચ પણ હોય. તો મળીએ ન્યૂ બ્લોગ સાથે. કે હવે તમે કમેન્ટ કરો કે ડેલી બ્લોગ જોઈએ છે કે નથી જોતા. તો ડેલી બ્લોગ આવશે, અને સાથે સાથે ગરબાના ટ્યુટોરિયલ્સ પણ, ન્યૂ સ્ટેપ્સ પણ આવશે. સો કમેન્ટમાં લખો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. ન્યૂ તો નથી, એમ તો જૂની છે, પણ શું આપણે આ પહેલાંની જેમ બોલવાની આદત થઈ ગઈ છે ને એટલે. તો સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને, અને કમેન્ટ કરો કે તમે શું જોઈએ છે તમારે ન્યૂ બ્લોગમાં, કે તમારી સાથે પ્રેન્ક વિડીયો, ફની વિડીયો, કે કેવા વિડીયો જોતા છે તમારે. સો ફટાફટ તમે મને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ બીજા આપણે નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ.